નમસ્કાર, વેલકમ ટુ વિદ્યા સેતુ. વિદ્યા સેતુ પ્લેટફોર્મ ઉપર આપણે એક નવા સબ્જેક્ટની શરૂઆત કરીએ છીએ. એ સબ્જેક્ટ છે આપણો સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાન આમ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આપણને ટફ લાગે છે, ક્યાંક ને ક્યાંક આપણને બોરિંગ લાગે છે, કારણ કે ઇતિહાસની વાતો છે, ભૂતકાળની વાતો છે, જેમાં યુદ્ધ આવે છે, જેમાં કોને ક્યારે શું બંધાવ્યું છે આનો ડેટા આવે છે. આ બધું યાદ પણ રાખવાનું હોય છે. ખાલી આવે છે ને જોઈને આપણે જવા દેવાનું નથી. તકલીફ યાદ રાખવાનું છે એટલા માટે છે. પણ જો એને સારી રીતે સમજીએ, અને સમજવું જરૂરી છે, કારણ કે જે આપણો ભૂતકાળ છે, જે આપણો ઇતિહાસ છે, એના ઉપરથી આપણને આપણા જીવનના મૂલ્યોની સમજણ મળે છે. આપણે જીવવું કેવી રીતે એની સમજ આપણને પ્રાપ્ત થાય છે, કારણ કે જીવનમાં દરેક વખતે ઘણા બધા સિચ્યુએશનમાંથી આપણે પસાર થવું પડતું હોય છે. એવા સમયે શું દરેક વખતે આ બધા જ અખતરા આપણે આપણી જાત ઉપર કરવા યોગ્ય છે ખરા? એના માટે જ ચાણક્યએ પણ કીધેલું છે કે જે ભૂલ બીજા વ્યક્તિઓ કરતા હોય એ ભૂલમાંથી આપણે શીખી લેવું છે, જેથી ભવિષ્યમાં આપણે એ ભૂલ ના કરી શકીએ. અને ભૂલ શીખવા માટેનો ઉત્તમ સોર્સ, ઉત્તમ સ્ત્રોત એટલે આપણો ઇતિહાસ છે. જે ભૂલો આપણે પહેલાં કરી છે એ ભૂલો ભવિષ્યમાં આપણે ના કરીએ, કારણ કે ભૂતકાળમાં એવી કંઈક ભૂલો થઈ હોય જેના પરિણામો કદાચ અત્યાર સુધી આપણે ભોગવતા હોઈએ, તો અત્યારે તો એટલીસ્ટ આપણે એવું ડિસિઝન લઈ શકીએ છીએ કે જેના કારણે, જેનું પરિણામ આવનારી પેઢીઓને આગળ ભોગવવું ના પડે. આમ ઇતિહાસ જે છે એ એક ખજાનો છે, જેમાંથી આપણે ઘણી બધી શીખ મેળવી શકીએ છીએ, ઘણા બધા નૈતિક મૂલ્યો ઉપર વિચાર કરી શકીએ છીએ. અને શા માટે આ બધો વિચાર કરવો જરૂરી છે? કારણ કે માનવીય સંસ્કૃતિને જો બચાવી રાખવી હોય તો આ વસ્તુ ઉપર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે. એટલા માટે આવા વિષયને જો આપણે સારી રીતે સમજીને ભણીશું, યાદ કરીશું, તો આ વિષય ભણવાની પણ એક અલગ મજા છે. ઇતિહાસ જ્યારે ભણવો હોય તો ઇતિહાસને 2-4 પાનામાં આપણે ડિસ્ક્રાઇબ કરી શકતા નથી. એને એટલે આસાન ભાષામાં, ઓછા શબ્દોમાં આપણે વર્ણન કરવું હોય તો કરી શકતા નથી. પરંતુ અત્યારના ધોરણોમાં આપણને આ ઇતિહાસના થોડા શબ્દો, થોડા પત્તા, થોડા ચેપ્ટર કેમ આપવામાં આવે છે? જેના કારણે આપણને જો રસ જાગે તો આપણે આગળ એ ઇતિહાસ વિશે, એ વિષય વસ્તુ વિશે વધારે માહિતી મેળવી શકીએ. અત્યારે થોડું જાણતા હશું, જો આપણને જિજ્ઞાસા જાગે છે તો આપણે ભવિષ્યમાં એ ઇતિહાસ વિશે વાંચવાના છે. બાકી અત્યારે જ સમજણ નહીં પડતી તો સ્વાભાવિક રૂપથી આગળનો ઇતિહાસ આપણે વાંચવાના નથી. તો અત્યારે આપણો રસ ખીલવવા માટે આવા નાના પાઠ જે 2-4 પત્તાના હોય છે. બાકી ઇતિહાસ જે છે એ આવો નાનો વિષય નથી. 5000 વર્ષનો ઇતિહાસ આપણા 5 પાનામાં કેવી રીતે સમાવી શકાય? બસ સમજવાનું શું છે, આપણો રસ ડેવલપ થાય છે કે નહીં. અને એ સ્પેશિયલી જ્યારે ભારતના ઇતિહાસની વાત કરતા હોય, વિશ્વમાં દરેક દેશના, દરેક સ્થાનના પોતપોતાના ઇતિહાસ હોય છે, પરંતુ આ બધામાં એક ભારતીય ઇતિહાસ જે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, કારણ કે ભારતનું સ્થાન એ વિશ્વમાં એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે આવું કેમ કહીએ છીએ? આપણે આવું નથી કહેતા. ઘણા બધા જે આપણા પુરાણો છે આમાં આ વાક્ય લખેલા છે, ભારત વિશે લખેલું છે. જેમ કે આપણે વિષ્ણુ પુરાણની વાત કરી લઈએ છીએ તો વિષ્ણુ પુરાણમાં એક શ્લોક કોટ કરેલો છે કે ઉત્તરમ યત સમુદ્રસ્ય, એટલે સમુદ્રની જે ઉત્તરમાં છે, ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ, અને હિમાલયની દક્ષિણમાં છે. વર્ષ તદ ભારત, વર્ષ તદ ભારત, એ જગ્યાને શું કહીશું? ભારત વર્ષ. વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંતતિ, એટલે કે એ જગ્યાની જે પ્રજા હશે એને ભારતીય તરીકે ઓળખવામાં આવશે.
આમ પુરાણોમાં જે વર્ષો પહેલા લખાયેલા છે, આ પુરાણોમાં આ રીતનું વર્ણન આપણને જોવા મળે છે કે ભાઈ જે સમુદ્રની ઉત્તરે છે અને હિમાલયની દક્ષિણે છે, આ જગ્યાનું નામ શું છે? તો ભારત વર્ષ છે. અને ત્યાં રહેતી જે પ્રજા છે એમને ભારતીય તરીકે ઓળખવામાં આવે છે. હવે માત્ર ભારત નામ નથી, ભારતના ઘણા બધા નામ છે, જેમ કે જંબુ દ્વીપ તરીકે પણ આને ઓળખવામાં આવે છે, ભારત વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે કદાચ રામાયણ જોયું હોય તો એમાં આપણને એક વાક્ય જોવા મળે છે, જંબુ દ્વીપે ભરત ખંડે આર્યાવર્તે ભારત વર્ષે. આમ આ બધા કોના નામ છે? તો ભારતના નામ છે. જંબુદ્વીપ, ભરતખંડ, આર્યાવર્ત, ભારત વર્ષ અને ભારત. આમ આ એક ખાલી જમીનનો ટુકડો નથી, પરંતુ અહીંયા રહેતી જે પ્રજા છે આની એક સ્પેસિફિક આઈડેન્ટિટી છે કે ભાઈ અહીંયાથી ઉપર અને હિમાલયથી નીચે આ રહેતી પ્રજા એટલે કોણ હશે? એમાં રહેતા દરેક વ્યક્તિઓ ભારતીય તરીકે જ ઓળખાય છે. અંદર એમના ધર્મ કોઈ પણ હોઈ શકે છે, પણ આની વચ્ચે રહેતી પ્રજા એ હંમેશા ભારતીય તરીકે ઓળખાય છે. આ છે ભારત. હવે ભારતનું સ્થાન, ભારત આપણે કરીએ છીએ, પણ ભારતનું વાસ્તવિક સ્થાન આપણને ક્યાં જોવા મળે છે? તો ભારતને આપણે પહેલા પૃથ્વીના ગોળા ઉપર જોવા માટેનો પ્રયત્ન કરીએ. તો માની લઈએ કે આ જે છે એ પૃથ્વીનો ગોળો છે, આ રીતનો પૃથ્વી ગોળ છે. આપણને ખબર છે પૃથ્વીના ગોળાને આપણે 3 ભાગમાં વિભાજિત કરી છે, જેથી આપણે કોઈ પણ દેશના સ્થાન જે છે આને પ્રોપર શોધી શકીએ અથવા તો દર્શાવી શકીએ. આ 3 લાઈનો કઈ છે? બીજું ઘણું બધું છે, પણ આ 3 લાઈનો કઈ છે? આ ઉપરવાળી જે લાઈન છે આને આપણે કહીએ છીએ કર્કવૃત્ત, વચ્ચેવાળી લાઈન છે આને કહીએ છીએ વિષુવવૃત્ત, અને આ જે નીચેવાળી લાઈન છે આને કહેવામાં આવે છે મકરવૃત્ત. હવે આ 3 માંથી ભારતમાંથી કઈ રેખા પસાર થાય છે? ગમે તે એક જ રેખા પસાર થાય છે, અને એ રેખા કઈ છે? આપણને ખબર છે એ મુજબ કર્કવૃત્ત રેખા જે છે એ ભારતમાંથી પસાર થાય છે. અને આપણે ગુજરાતી માણસો ભારતમાં પણ ક્યાંથી પસાર થાય છે? ગુજરાતમાં. એટલે એકલા ગુજરાતમાંથી નથી થતી, એમપીમાં થઈને જાય છે, ત્યારબાદ આગળ પશ્ચિમ બંગાળમાં થઈને પણ પસાર થાય છે. આમ ઘણા બધા રાજ્યો છે, આમાં થઈને કર્ક રેખા જે છે એ પસાર થાય છે. તો આ કર્ક રેખા જે છે એ ગુજરાતમાંથી પસાર થાય છે. પણ આપણે કદાચ સાબરકાંઠામાં રહેતા વ્યક્તિઓ હશે તો એમને ખબર હશે કે ભાઈ સલાલ જતા હોઈએ ત્યારે આપણને ત્યાં જોવા મળે છે કે ભાઈ કર્ક રેખા જે છે એ અહીંયાથી પસાર થાય છે. એટલા માટે ગુજરાતમાં પણ સ્પેસિફિક સાબરકાંઠામાંથી અને આપણી તો નજીક એકદમ કર્ક રેખા પસાર થાય છે. તો કઈ આ રીતની વાત આપણને જોવા મળે છે કે ભાઈ આ ભારતનો મેપ હશે, આ રીતનું મેપ છે. આ રીતે ભારતનું સ્થાન આપણે ગ્લોબ ઉપર દર્શાવી શકીએ છીએ, પૃથ્વીના ગોળા ઉપર દર્શાવી શકીએ છીએ. ભારત જે છે એ આ રીતે આવેલું છે. હવે જો આ મેપને આપણે ઝૂમ કરીએ છીએ તો આપણું શાન, આપણો તાજ કાશ્મીર છે, ફટાફટ દોરીએ છીએ મેપ, એટલે થોડો આગો પાછો હોઈ શકે છે, પણ પ્રયત્ન આપણો એવો રહેશે કે ભાઈ સમજવા માટે આપણે દોરી રહ્યા છે. આ રીતનો આપણો મેપ છે. હવે જોવા જઈએ તો ભારતની આ જે 3 બાજુએ જોવા મળે છે, આ બાજુ પાકિસ્તાન આવેલું છે, આ બાજુ અફઘાનિસ્તાન, આ રીતના દેશો આવેલા છે. અહીંયા આ બાજુથી શરૂ કરીએ તો આ રીતનું ચાઇના આપણને જોવા મળે છે. જોવા જઈએ તો આ આખી જે લાઈન દેખાય છે આ ભારતની હિમાલયની શૃંખલા છે. આ જે શૃંખલા આપણને દેખાય છે, આ જે બાજુ દેખાય છે, આ આખી બાજુ એ હિમાલયથી કવર કરેલી છે. ઊંચા શિખરો છે બરફના, એટલા માટે આ બાજુથી કોઈને જો ઓળંગીને આવવું હોય તો એટલું આસાનીથી આવી શકાતું નથી. એટલે આ આપણી આખી બોર્ડર કેવી છે? એકદમ સિક્યોર છે, અને પર્વતોથી સિક્યોર છે એટલે નેચરલી છે. કોઈ માણસ
એ અહીંયા પર્વતો બનાયેલા નથી. આમ કુદરતી રીતે આપણી આ બોર્ડર જે છે એ હિમાલય દ્વારા રક્ષિત છે, હિમાલય દ્વારા એનું રક્ષણ કરવામાં આવે છે. હજી એટલામાં પૂરું થતું નથી. જો આપણી આ બાજુ જોવા જઈએ તો આ બાજુ આપણને શું જોવા મળે છે? અરબ સાગર જોવા મળે છે. અને આ બધું જે છે એ આપણો હિન્દ મહાસાગરનો એરિયા છે. આ બાજુ શું આવેલી છે? બંગાળની ખાડી. આમ ભારતનો જે આ બધો ભાગ છે, આ બધો જ ભાગ જે છે એ પાણીથી કવર થયેલો છે. એટલે કોઈને જો અહીંયાથી આ રીતે હુમલો કરવો હોય તો એટલી આસાનીથી ફટાફટ આવી શકતો નથી. એટલે આવું શેમાં પડશે? કાં તો તરીને આવે છે, કાં તો જહાજમાં આવે છે, ગમે તે રીતે આવી શકે છે. પરંતુ જમીન અહીંયા કોઈ બીજા દેશની અડતી નથી. એટલે આસાનીથી આ બાજુ લોકો જલ્દી આવ્યા નથી. જો આપણે વર્ષો પહેલાની વાત કરીએ તો જ્યારે ભારત સોને કી ચિડિયા આ રીતે કહેવાતું હતું. અહીંયા વેલ્થ એટલી બધી હતી કે આ વેલ્થે બહારની પ્રજાને ભારતમાં આવવા માટે આકર્ષ્યા છે. અને ઘણી બધી પ્રજાઓ જે છે એ ભારતમાં આવીને વસી છે. ઘણી એવી પ્રજાઓ હતી જેમનો ઉદ્દેશ ખાલી લૂંટવાનો હતો, એ લૂંટીને આવીને જતી રહી છે. પરંતુ આવી છે ખરી. કેમ? ભારતના જે લોકો છે એ કારીગર વર્ગના લોકો હતા, શાંતિપ્રિય લોકો હતા. એટલે કારીગર વર્ગના લોકો હોય છે, વેપારી વર્ગના લોકો હોય છે, એમનું ધ્યાન ખાલી શેમાં હોય છે? ભાઈ વેપાર કરો, વેપાર કરવા માટેના નવા નવા આઈડિયા લાવો, નવા નવા રસ્તા શોધો, કંઈ પણ થાય પણ બસ વેપાર થવો જોઈએ. અને ખાલી ભારતમાં વેપાર નહીં, પ્રાચીન ભારતમાં એવા આપણને ઘણા બધા ઉદાહરણો જોવા મળે છે કે ભારતીય પ્રજા જે છે એ આખા વિશ્વમાં વેપાર કરતી હતી. ખાસ કરીને ચીનમાં કરતી હતી. આ બાજુ અરબ દેશો સાથે વેપાર થતો જ હતો. જે અત્યારે આપણે કહીએ છીએ ટ્રેડ, એ કોઈ નવો કોન્સેપ્ટ નથી. આ વર્ષો પહેલા પણ થાય છે. તો ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવી હશે, લૂંટવા માટે આવી છે, તો એમને અહીંયાથી આવવું અઘરું પડ્યું હશે. બરાબર છે? આ બાજુથી તો કોઈ આવી શકે એમ છે નહીં. આમ ભારતની જો સીમાઓની વાત કરવામાં આવે તો એ પ્રકૃતિએ એટલો આશીર્વાદ છે કે ભાઈ એની બધી જ બાજુઓ જે છે એ કુદરત દ્વારા રક્ષિત છે. આનું રક્ષણ, આ જે જગ્યા છે, આ જગ્યાનું રક્ષણ કોણ કરે છે? કુદરત દ્વારા એનું રક્ષણ કરવામાં આવે છે. ખાલી આપણી આ એક જ બોર્ડર જે છે એ ખુલ્લી હતી. એટલે આપણને જાણવા મળશે કે જે મોટા ભાગના આક્રમણો છે, 90 થી 95% આક્રમણો આપણને ક્યાંથી જોવા મળે છે? લગભગ આ બોર્ડરથી આપણને જોવા મળે છે. કારણ કે એની એક બાજુ ઉત્તરે કોણ આવેલું છે? આખી હિમાલયની પર્વતમાળા આવેલી છે. અને બાકીની 3 બાજુઓ એ સમુદ્રથી રક્ષિત છે. આમ ભારતનું જે સ્થાન છે એ ભૌગોલિક દ્રષ્ટિએ રક્ષણાત્મક બનીને બેઠું છે. જેના કારણે એટલી આસાનીથી ભારતને અટેક કરવો હોય તો કરી શકાય એમ છે નહીં. આમ આવા ભારતમાં આ રીતની ભૌગોલિક સ્થિતિ હોવાના કારણે ભારતની પ્રજાને આક્રમણો થયા છે, પરંતુ પોતાની સંસ્કૃતિ આ જે પ્રજા છે એ ભૂલી નથી. કારણ જે ભારત છે, આ ભારતની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આની વેલ્થ વિશે વાત થાય છે, આની સંસ્કૃતિ વિશે વાત થાય છે. પરંતુ આની સંસ્કૃતિ એટલે શું? જ્યારે આપણે કહીએ છીએ ભારતીય સંસ્કૃતિ, એટલે ભારતીય સંસ્કૃતિમાં મોટે ભાગે 3 શબ્દનો ઉપયોગ, આ 3 શબ્દોને સમજવા ખાસ જરૂરી છે જો ભારતીય સંસ્કૃતિને સમજવી છે તો. સત, બીજો છે ચિત્ત, અને ત્રીજો છે આનંદ, સચ્ચિદાનંદ. આ ત્રણેયને સંયુક્ત રીતે આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ આવું કહીએ છે. સત એટલે સત્ય, જે ભૂતકાળમાં પણ સત્ય હતું, જે વર્તમાનમાં પણ સત્ય છે, અને જે ભવિષ્યમાં પણ સત્ય રહેવાનું છે, જે સનાતન છે, જે કોઈ દિવસ બદલાવાનું નથી. એવા વિચારો જે આપે છે એ સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. ચિત્ત એટલે આપણે કહીએ છીએ ભાઈ ચિત્ત એકાગ્ર કરો. ચિત્ત એકાગ્ર શાના માટે કરવું છે? જ્ઞાન માટે. આપણે વાંચવું છે, યાદ રહેતું નથી, એના માટે શું કહેવામાં આવે છે? ચિત્ત એકાગ્ર કરો. આમ સત એ શું છે? જે બદલાતું નથી, જે અટલ સત્ય છે, જે ક્યારેય બદલાવાનું નથી. બીજો શબ્દ શું જોવા મળે છે? ચિત્ત છે. આ ચિત્ત એટલે જ્ઞાનનું એક સ્વરૂપ છે.
અને આનંદ એટલે આપણે નાની નાની વસ્તુઓમાં ખુશ થઈ જઈએ છીએ, એ ખુશી છે, એ આનંદની વાત છે નહીં, પણ એવું સુખ પ્રાપ્ત કરવું છે કે જે પરમ સુખ છે. અને એ પરમ સુખ એટલે ક્યાંથી મળશે આપણને? સચ્ચિદાનંદ સ્વરૂપને મેળવીને મળશે. આ સચ્ચિદાનંદ સ્વરૂપને જ ક્યારેક ક્યારેક બ્રહ્મનું જ્ઞાન અથવા તો બ્રહ્મનું નામ પણ આપવામાં આવે છે. એટલે કહેવામાં આવે છે કે ભાઈ આપણે બધા બ્રહ્મનો જ એક અંશ છે અને એમાંથી જ આપણે છૂટા પડેલા છે, પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક એ બ્રહ્મ સ્વરૂપને ભૂલી ગયા છે અને એ મેળવવા માટે પ્રયત્ન કરવાનો છે. જો એ મેળવી લઈશું તો આપણને શેની અનુભૂતિ થશે? સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ આપણને થતી જોવા મળે છે. આમ પ્રજા વેપારી છે, પ્રજા શાંતિ પ્રિય છે, સાથે સાથે શેમાં માનવા વાળી છે? સત, ચિત્ત અને આનંદમાં આ માનવા વાળી પ્રજા છે. હવે આ સત, ચિત્ત, આનંદમાં માનવા વાળી પ્રજા એમનેમ તો નહીં બની હોય, કારણ કે કોઈ પણ પ્રજાતિ હોય, કોઈ પણ જાતિ છે, આનો ઇતિહાસ જંગલથી જ શરૂ થયો છે. જંગલથી શરૂ થઈ અને મહેલો સુધી પહોંચ્યો છે. તો એ ઇન્સ્ટન્ટ થયું હશે નહીં, આના માટે ઘણો બધો સમય પણ લેવામાં આવ્યો હશે. આના માટે ઘણા બધા વ્યક્તિઓએ ઘણા બધા સમૂહે પોતાનો ભોગ આપ્યો હશે, પોતાનો ત્યાગ આપ્યો હશે, ત્યારે જઈને આ વિકાસ આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. એકદમ જંગલથી શરૂ કરી, જંગલી પ્રજાથી શરૂ કરી અત્યારે જે આપણે પ્રોફેશનલ પ્રજા બન્યા છે, અહીંયા સુધીની જે આખી સફર છે, એ દરમિયાન આપણે ઘણા બધા નૈતિક મૂલ્યોને અપનાયા છે, ઘણી બધી પરંપરાઓને આપણા જીવનનો હિસ્સો બનાવ્યો છે, ઘણા બધા રીતિ રિવાજો આપણે આપણા જીવનમાં ઉતાર્યા છે, ઘણા બધા બિઝનેસ આપણે સ્વીકાર્યા છે, ઘણી વસ્તુઓ બહારની સારી હતી એ આપણે સ્વીકારી છે, ઘણા બધા આર્કિટેક્ચર આપણે સ્વીકાર કરેલા છે. આમ જંગલથી માંડીને મહેલ સુધીની જે સફર છે, આ સફરને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. એટલા માટે જ સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ છે. માનવે કેમ પોતાના મનનું ખેડાણ કર્યું છે? એને જરૂરિયાત લાગી હશે, ભાઈ એકની એક સ્થિતિમાં શું રહેવાનો ફાયદો છે, એટલા માટે એને પોતાના મનને ખોદ્યું છે, ખંખોડ્યું છે. ત્યારબાદ જઈને નવા નવા વિચારો એને પ્રાપ્ત કર્યા છે, એ વિચારોને આગળની પેઢીમાં ટ્રાન્સફર કર્યા છે. એ પેઢી ધીમે 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 વધતું જતા હોય છે અને એ જંગલી પ્રજાતિ આજે મહેલોની પ્રોફેશનલ પ્રજા બની છે. આ એક સંસ્કૃતિ છે. માનવી એ પોતાના મનનું ખેડાણ કરીને નવા નવા મૂલ્યો આપે છે, નવા નવા વિચારો આપે છે, જેના ઉપર આગળની પેઢી પુનર્વિચાર કરે છે. જો સારું હોય તો અપનાવે છે, જો ખોટું હોય તો એને કાઢી નાખે છે. આમ સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત છે. સંસ્કૃતિ કેવી રીતે જીવવું છે? ભાઈ જન્મ્યા, જે ઈચ્છા થઈ એ કરી નાખ્યું, સારું ખોટું કશો વિચાર કરવો આ નહીં. જીવનને જીવવું છે, પણ કેવી રીતે? નૈતિક મૂલ્યોનો સહારો લઈને જીવન જીવવું છે. તો આ નૈતિક મૂલ્યો, નીતિ નિયમો, રીતિ રિવાજો, પરંપરાઓ બનાવી કોને છે? તો ક્યાંક ને ક્યાંક એ જંગલમાં રહેતી પ્રજા સ્થાયી થઈ હશે. એમાંથી કોઈ વ્યક્તિને વિચાર આવ્યો હશે કે ભાઈ આ પરંપરા હોવી જોઈએ. આનાથી સમૂહ એક થાય છે, આનાથી સમૂહ એકબીજા સાથે જોડાયેલો રહે છે. આમ ઘણા બધા ઋષિમુનિઓ જે છે, જેમણે પોતાનામાં જ્ઞાન હોવા છતાં, પોતાનામાં શક્તિ હોવા છતાં એમને જંગલમાં રહીને તપસ્યા કરવાનું પસંદ કર્યું છે, એમને તપ કરવાનું પસંદ કર્યું છે. શેના માટે? જેથી માનવી જીવન જે છે એ ઉન્નત બની શકે. આ માટે ઘણા બધા ઋષિમુનિઓ, ઘણા બધા સંતો, ઘણા બધા વિદુષીઓ, ઘણા બધા કલાકારો, ઘણા બધા કારીગરો, ઘણા બધા જે આર્કિટેક્ચરો છે, આ બધા જ સંયુક્ત રીતે આ સંસ્કૃતિનું નિર્માણ કરેલું છે, જેનો ફળ આપણે અત્યારે ભોગવી રહ્યા છે. પરંતુ આ મૂલ્યો એ આપણને રામના સમયમાં પણ જોવા મળે છે. ભાઈ સત્ય બોલવું જોઈએ એ વખતે પણ જોવા મળે છે અને અત્યારે પણ આપણે ક્યાંક ને ક્યાંક આ વસ્તુનો વિચાર કરીએ છીએ કે ભાઈ હા, સત્ય તો બોલવું જોઈએ. આમ આ મૂલ્યો ત્યાંથી લઈને અત્યાર સુધી આપણા સુધી એમને પહોંચ્યા નથી. શ્રીમદ ભગવદ્ ગીતા, વેદ, પુરાણ, ઉપનિષદ, આ બધી વસ્તુઓ જે છે એ હજારો વર્ષો પહેલા લખાયેલી છે, પણ છતાંય અત્યારે આપણે
એને વાંચી શકીએ છીએ, એને સમજી શકીએ છીએ. આનો મતલબ કોઈક તો એવું રહ્યું છે કે જે ત્યાંથી ઉઠાઈને આપણા સુધી પહોંચાડેલું છે. અને કોઈક એટલે કોણ? આપણા ઋષિમુનિઓ જે છે, આપણા સંતો છે, જે આપણી પાછળની પેઢી છે, જેમને આ સાંસ્કૃતિક મૂલ્યોને આગળ વધાર્યા છે, આગળ ધપાવ્યા છે. અને એનું એ જ સ્વરૂપ નહીં હોય, પણ થોડા સ્વરૂપ બદલાયા બાદ પણ આપણને એ મૂલ્યો આપણા જીવનમાં જોવા મળે છે. આમ ભારતની જે સંસ્કૃતિ છે એમાં કોનો ફાળો છે? તો મહર્ષિઓ, સંતો, ઋષિમુનિઓ, વિદુષીઓ, ઘણી બધી સ્ત્રીઓ પણ એવી થઈ છે કે જેને ભારતીય સંસ્કૃતિને આગળ લઈ જવામાં ખૂબ જ મદદ કરી છે. ઘણા બધા શિલ્પકારો છે, ઘણા બધા કારીગરો છે, ઘણા બધા જે ડોક્ટરો છે, ડોક્ટરો કંઈ અત્યારે નથી, એ વખતે પણ ચિકિત્સકો હતા, ઘણા બધા વૈજ્ઞાનિકો છે, ઘણા બધા સાહિત્યકારો. આ બધાના ભોગે આ બધાએ પોતાનું જીવન આપ્યું છે. ત્યારે આપણને આવી સુંદર મજાની સંસ્કૃતિ ભારતમાં જોવા મળે છે. વિશ્વની જૂનામાં જૂની સંસ્કૃતિ આપણને ભારતમાં જોવા મળે છે. હવે ભારતીય સંસ્કૃતિનો લિખિત ઇતિહાસ જે છે એ સિંધુ ખીણની સંસ્કૃતિથી આપણને જોવા મળે છે. એ પહેલાં પણ રામાયણ મહાભારતનો ઇતિહાસ છે, પણ એ લિખિત ઇતિહાસ રામાયણનું છે કે રામાયણમાં આવું થયું, અથવા તો ગીતાનું જ્ઞાન કીધું, પણ એનો ઐતિહાસિક પુરાવો કેટલીક જગ્યાએ મળે છે, પણ ઓથેન્ટિક એને માનવામાં આવે છે, નથી આવતું. આમાં હજી પ્રશ્ન છે. પણ લિખિત ઇતિહાસ જે છે એ સિંધુ ખીણની સભ્યતાથી મળે છે. આ બધા એક્સેપ્ટ કરે છે. આમ જૂનામાં જૂની સભ્યતા કોની છે? તો ભારતીય સંસ્કૃતિ છે. અને ભારતીય સંસ્કૃતિમાં પણ કઈ? જે સિંધુ ખીણની સભ્યતા હતી, જે હડપ્પિયન સભ્યતા હતી, હડપ્પિયન સંસ્કૃતિ હતી, એ જૂનામાં જૂની સંસ્કૃતિ માનવામાં આવે છે. હડપ્પિયન સંસ્કૃતિથી શરૂ કરી અત્યારે આપણે જે અર્વાચીન માનવી બની ચૂક્યા છે, આ દરમિયાન ઘણી બધી વખતે આપણા ઉપર આક્રમણો થયા છે. ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે, વસ્યા છે, આપણે એમની વસ્તુઓને સ્વીકાર કરી છે, એમણે આપણી વસ્તુઓને સ્વીકાર કરી છે. બે જાતિઓ વચ્ચે મિલન થયા છે અને એક નવી જ સંસ્કૃતિ, ત્રીજી કોઈક સંસ્કૃતિનું નિર્માણ પામ્યું હોય. આ રીતની ભારતીય સંસ્કૃતિ આપણને જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિએ બધી જ સંસ્કૃતિઓને પોતામાં સમાવી લીધી છે, પરંતુ પોતાનું જે બેઝિક મૂલ્ય હતું, બેઝિક સ્ટ્રક્ચર હતું, એને એ સંસ્કૃતિ ભૂલી નથી. દરેક સંસ્કૃતિઓને અપનાવીને પોતાની સંસ્કૃતિ, પોતાનું મૂલ્ય જાળવી રાખનાર એક મહાન સંસ્કૃતિ એટલે આપણી ભારતીય સંસ્કૃતિ આપણને જોવા મળે છે. તો આવી ભારતીય સંસ્કૃતિમાં કઈ કઈ વાતો મહત્વની છે કે જે આપણને ગર્વ અપાવે એવી છે, જેના ઉપર આપણે ગર્વ કરી શકીએ છીએ, એવી બધી જ વાતો આપણે ભારતના વારસા તરીકે ઓળખીએ છીએ કે જે આપણને આગળની પેઢીમાંથી અત્યારે આપણને મળી છે, જેનું સંરક્ષણ આપણે કરવાનું છે. આપણે જ્યારે પ્રતિજ્ઞા લેતા હોઈએ ત્યારે કહીએ છીએ કે ભારત મારો દેશ છે, બધા ભારતીય ભાઈ બહેન છે. એમાં આપણે કહીએ છીએ કે ભાઈ જે ભારતનો સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસો છે, આનું પણ શું કરીશ? હું રક્ષણ કરીશ. તો આ વારસો એટલે શું? એટલે જેના ઉપર આપણે ગર્વ કરી શકીએ, જે આપણને પાછલી પેઢીમાંથી મળેલો છે, એ એટલે આપણો વારસો. તો આ ભારતીય વારસા વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચાઓ કરીશું. ત્યાં સુધી આપણે ભારત વિશે સમજવાનો પ્રયત્ન કરીએ, ભારતીય સંસ્કૃતિ વિશે સમજવાનો પ્રયત્ન કરીએ, અને સમજીએ નહીં તો એટલીસ્ટ ભારત ઉપર ગર્વ તો અવશ્ય કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.